પણ એના કાન ગાય જેવા, એટલે એનું નામ ગોકર્ણ. હવે આમ જોવા જઈએ તો આ ગોકર્ણને અને ધુંધુકારીને કોઈ સંબંધ નહીં. ગમે તેવો હોય તો એનો સ્વીકાર કરવો ને કરવો છે. ધુંધુકારીના લક્ષણો પ્રમાણે વ્યભિચારી થયો, ખોટી આદતો વાળો થયો. વર્ણન તો એટલું બધું છે, તમે સાંભળેલું કે મને અમુક વસ્તુમાં તેમ પડવું જ ગમે નહીં, આમને જવા દવું થાય. એનું અપમૃત્યુ થયું, પ્રેત બન્યો. ગોકર્ણ મોટા થયા, પિતાનો એને ધુંધુકારી તિરસ્કાર કર્યો ત્યારે ગોકર્ણ ગીતાની અંદર સમજાવ્યું કે હે પિતાજી, આ દેહ સ્થિત માંસ રુધિર આ બધું જ તમને પૂર્વ સંન્યાસીએ સમજાવ્યું હતું, એ જ બેઠું એને સમજાવ્યું, કાંઈ નવું નહીં. પણ ત્યારે એને પુત્ર મોન